નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં. એક નવા દિવસ સાથે અને નવા વિડિયા સાથે, એક એવી વાર્તા સાથે તમને પણ એવું થશે કે દુનિયામાં આવા માણસો પણ છે. આ વાત છે મેલી વિદ્યા વિશેની, જે અમુક લોકો કેટલી હદ સુધી ખરાબ કરે છે. એક પંખીના માળા જેવું ગામ પરિવાર બહુ સુંદર રીતે રહે છે. બંને પતિ પત્ની અને એક નાનકડી દીકરી છે. દીકરીને 7 વર્ષની છે. દીકરીના ઘરના નાના મોટા કામ કરે છે. બંને જણા બીજાને ત્યાં મજૂરી કરે છે. મજૂરી કરીને 2-3 વીઘા જમીન લીધી. હવે પોતાના કાકાના દીકરાએ હતો એના બધું જોવાતું નથી. હવે કાકાના દીકરાએ આ વાત જાણીને ત્યારે મારું હૃદય પણ કંપી ઉઠ્યું. મારું હૃદય પણ અધિન્ય રોવા લાગ્યું કે પોતાના ઘરના લોકો અત્યારે કઈ હદ સુધી પહોંચી. મેલી વિદ્યામાં કાકાના દીકરાએ પોતાના કાકાના દીકરાએ ઉપર મેલી વિદ્યા કરી. મેલી વિદ્યા કેવી રીત કરી? ઘરમાં ખાવાનું અન્ન ન રહું અને ક્રોધ આવે. ઘરમાં એટલી બધી શાંતિ હતી, ઘરમાં ક્રોધ આવવા લાગ્યા. અને મેલી વિદ્યા શેની ઉપર કરી કે આપણે ઘર હોય ને ઘરના દરવાજા આગળ એક કાળું પૂતળું રાખ્યું હતું. અને કાળા પૂતળામાં એવી મેલી વિદ્યા કરી અને એ કાળું પૂતળું હતું. એ કાળું પૂતળું જે ઘરમાં અંદર પ્રવેશ થાય એટલે ક્રોધ આવે. કોઈ બીજી માણસને ક્રોધ આવે. પહેલી વખત પહેલી વિદ્યા એની ઉપર કરવામાં આવી. ઘરના દ્વારા ઉપર જે પૂતળું લટકાવેલું હતું કાળા કલરનું, એની ઉપર મેલી વિદ્યા કરી છે. સાંજનો સમય થાય, પૂતળામાંથી ટપ ટપ કરતું લોહી પડે. ઘરના લોકો ગભરાવા લાગ્યા છે. ઘરમાં પોતાની દીકરી સાજી ન રહે. ઘરમાં દીકરી લાલ આંખે દેખે. ઘરની દીકરી રોવા લાગે. સંધ્યાનું ટાણું થાય એટલે એકબીજા ઉપર ઉઘરાટ ચાલુ થઈ જાય. ઘરમાં ખાવા માટે અન્ન પણ ન રહ્યું નથી. મેલી વિદ્યા એટલી બધી પ્રબળતાથી કરી છે. આ બાજુ ગામમાં ધીરે ધીરે વાત ફરવા લાગી છે કે સજ્જન માણસ હશે. એ સજ્જન માણસે કીધું કે ભાઈ આટલો બધો દુઃખી થાય છે, શું કારણ છે? ઘરમાં માલિક 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ હું ઘરની અંદર જાઉં છું ને ત્યારે મને એકબીજા ઉપર મારવાની જ ઈચ્છા થાય છે, ક્રોધ આવે છે. સજ્જન માણસે કીધું ભાઈ હું એક સાધુને હું જાણું છું, એ આ બધું મેલી વિદ્યાને દૂર કરશે, એમને બોલાવી આવીશ. આપણે બંને જણા પોતાની પાસે સાધન હતું. સાધુ મહારાજને તેડી લાવે છે. સાધુ મહારાજ જ્યાં ઘરના દ્વારા આગળ પ્રવેશ કરે. મિત્ર, વાત યાદ રાખજો કે સારા સંતો અને સાધુના ઘરમાં પ્રવેશ થાય ને ત્યાં જ એ ખબર પડે મેલી વિદ્યા કઈ પ્રકારની કરી હતી. મેલી વિદ્યા અનેક પ્રકારની થાય છે. મિત્રો, આપણા ઘરમાં જો લીંબુ હોય અને એ ટાંકણી ટાંકેલી હોય ને તો એ લીંબુ પણ તમારા ઉપર કોઈ કરામણ કરેલી મેલી વિદ્યા કરેલા દાખલો છે. ઘણા લોકો એમ કહે છે કોઈ કોઈની ઉપર થોડું કરતું હશે, પણ એ માણસને એટલી બધી તકલીફ થવા લાગી. સાધુ મહારાજને લાવ્યા. સાધુ મહારાજ જ્યાં ઘરના ઉપર પગ મૂક્યો, જે કાળું પૂતળું હતું એની ઉપર જરા દ્રષ્ટિ સાધુ મહારાજ કરે અને પૂતળા ઉપર દ્રષ્ટિ કરી એટલે પ્રથમ લોહીના ટીપા પડવા લાગે છે. લાલ કલરના લોહીના ટીપા પડે છે. સાધુ મહારાજ જ્યાં ત્રિવ્ય દ્રષ્ટિથી ગાયત્રી જય કરી અને જ્યાં દ્રષ્ટિ કરે પૂતળું બળવા લાગ્યું છે. મિત્રો, જે પૂતળું હતું એ પણ સળગવા લાગ્યું છે. અરે ઘરની બહાર જે ઢોર ઢાંકર બાંધે એની પડખે જ જગ્યા જે વાડો છે એ વાડામાં આગ લાગી છે. વાડામાં ભયંકર આગ લાગી છે. દીકરી હતી એ ચોધાર આંસુડે રોવા લાગી, કલ્પના કરવા લાગી છે. અરે રસોડાની બહારની બાજુમાં બારીની બાજુમાં એક લીંબુ હતું. એ ગડગડ કરતું લીંબુ સાધુના ચરણોમાં આવ્યું છે અને જ્યાં લીંબુ નીચવ્યું, મેં મિત્રો હવે વાત છે કે લીંબુ નીચવ્યું ત્યારે જેમ કાળા કલરનો રસ હોય ને એવો રસ નીકળે છે. એટલે કેટલું બધું કારમણ કર્યું હશે. ઘરના જેટલા ખૂણા હતા એ બધા જ ખૂણા આગળ કાળા કરમણ કર્યા છે. ઘરના લોકોના મારવા થકી મેલી વિદ્યા કરી છે. મિત્રો, એટલી વાત યાદ રાખજો કે જ્યારે આપણા ઉપર કોઈ ઈર્ષ્યા કરે, ભાવ દેખાડે, એને આપણી ઉપર પ્રેમ ભાવ પછી એ માણસ દેખાડો લાગે છે એટલે તમારા વાત ચોક્કસથી રાખવી કે જે તમારા દુશ્મન હતા એ મિત્રો કેવી રીતે બન્યા છે, તમને સરખા કરવા માટે પણ બન્યા હોય છે. તમારી ઉપર મેલી વિદ્યા કરવા માટે પણ એ મિત્રને બનાવવાની હોય છે. ખાસ ચેતવજો, કોઈ એવા વ્યક્તિ જો તમારા ઘરે ના આવતા હોય અને વારંવાર તમારા
તમારા ઘરે આવવા લાગે અને એ ગયા પછી તમારા ઘરને અવશ્ય ચેક કરજો અને આમાં ખાસ ખૂણા ચેક કરજો. એ ખૂણામાં કોઈ વસ્તુ લાલ કલરની, કાળા કલરની કે સફેદ કલરની ચનોટી જોવા મળે તો પણ તમારી ઉપર મેલી વિધા કરેલું હોય છે. એના ઉપર છે મેલી વિધાના અનેક પ્રકારની મેલી વિધા થાય છે. સાધુ મહારાજે બધી વસ્તુને સળગાવતી જોઈ એને દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે આની ઉપર મેલી વિદ્યા થઈ છે, આના ઘર ઉપર મેલી વિદ્યા કરી છે, આનું ધન જતું રહે, આનું સર્વનાશ થઈ જાય, આનો સૌરસ નાશ થઈ જાય એવી મેલી વિદ્યા કરી છે. ભયંકર સાધુ મહારાજના ચરણોમાં પેલો માણસ પડી ગયો. મેં મહારાજ મને હવે બચાવી લો. મહારાજ કહે છે કે આમાંથી હું પણ પાર નથી ઉતરી શકતો. મહારાજે કીધું કે એક રસ્તો છે કે એક દોરો બાંધ છે અને દોરો જો તૂટી જાય તો એ મેલી વિદ્યામાંથી દૂર થઈ શકશે. જ્યાં ત્યાં મિત્રો દોરા ના બાંધવા, કોઈ આપેલા દોરા એકદમ બાંધી ન દેવા અને હાથમાં લાલ કે કાળા કલરનો દોરો અવશ્ય બાંધી તમારી ગળામાં કોઈ ભગવાનથી માળા અવશ્ય પહેરજો. એ મેલી વિદ્યા દોરા ઉપર, ધાગા ઉપર પણ ન થાય. જે દોરો તોડવામાં આવશે આ મેલી વિદ્યામાંથી નીકળ શકાય છે. સાધુ મહારાજ આજ મેલી વિદ્યા કરનારને બોલાવવા માટે પ્રયાસ કરે છે. કેમ ના આવે? તમારી ઉપર કારણ કર્યું હોય, તમારી ઉપર મારણ કર્યું હોય, તમારા ઉપર ઉચ્ચાટનું કર્યું હોય, તમારી ઉપર મેલી વિદ્યા કરી હોય એ લોકો ખાસ કરીને આવા ઘરમાં દુષ્ટણ દેખાય તો એવા સારા સાધુઓને સંપર્ક કરજો અને એમાંથી તમે દૂર થશો. મેલી વિદ્યા આખું માણસનું હૃદય સુશીલવામાં આવે છે. મેલી વિદ્યા તમારી સંપત્તિ પણ નાશ પામે છે. એ માણસ સાધુના શરણોમાં પડી ગયો અને એના 7 પેઢી યાદ આવે એવા ઉપાય છે. મેલી વિદ્યા કરનારને 7 પેઢી યાદ લાવવી હોય તો કૃંચિકા સંત્રોનો પાઠ કરજો. મેલી વિદ્યાને દૂર કરવા માટે 7 પેઢીની યાદ લાવવી હોય તો તમારા ઘરના ગુગળ સર્વસાન અને તમારા ઘરમાં કપૂરનો ધૂપ કરજો. તમારા ઘરમાં મેલી વિદ્યાને દૂર કરવી હોય તો પ્રતિદિન રાત્રિના સમયે કપૂરની ગોળીઓ ધૂપ કરજો અને વડવાના રસ્તાત્રોનો પાઠ કરવાજો. ઘરમાં હનુમાનજીને જ્ઞાન યાદી કરાવ. તમારા ઘરમાંથી મેલી વિદ્યા દૂર થશે. એ પહેલા મેલી વિદ્યા દૂર નથી થતી. તમારા ઘરમાં જો આવા અશ્રદ્ધ મળે ને પૂતળું મળે, તમારા ઘરમાં અડદનું પૂતળું બહાર કોઈ દબાવીને જતું રહ્યું હોય એમાં મળે, તમારા ઘરમાંથી ટાંકણી ગોસેલા 7, 9 કે 11, 12, 15, 17 કે 21 ટાંકણી વાળું જો લીંબુ મળે તો પણ મેલી વિદ્યાનો પ્રયાસ છે. તમારા ઘરમાં લાલ કલરની, કાળા કલરની, સફેદ કલરની ચનોટી મળે તો પણ મેલી વિદ્યા થાય. પીળા કલરનો સરસોના દાણા મિત્રો ખૂણામાં ફેંકી જતા રહેના તો તમારું સર્વસ્વનો નાશ કરવાનો સિદ્ધાર્થથી એને મેલી વિદ્યા કરી હોય છે. અને કદાચ તમારી દીકરીને તમારા દૂર કરવા માટે કોઈને મેલી વિદ્યા કરી હોય એનું પહેલું કારણ એ છે કે તમારા ઘરમાં જો કોઈ પેડા આપી જાય તો જાણવું તમારી ઉપર મેલી વિદ્યાનો પ્રયાસ પણ કર્યો હોય છે. તો વાલા ભક્તો, આવા લોકોથી ખાસ ચેતવજો. જ્યાં ત્યાં દોરા ધાગા પહેરશો નહીં, જ્યાં ત્યાં જગ્યાએ જમશો નહીં, જેવા તેવા હાથનું ખાશો નહીં. અને તમારા ઘરમાં જો આવી વસ્તુ મળે તો ખાસ કરી સારા સાધુ મહારાજનો સંપર્ક કરીને મેલી વિદ્યાને દૂર કરજો. મિત્રો, એ મેલી વિદ્યા જ છે. તો મિત્રો, તમને અમારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ને આવી માહિતીઓ માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. જય માતાજી, જય ગોગાજી, જય બજરંગબલી.